કચ્છ જિલ્લાના પદ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંદાજે ₹4 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાતા પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ। આ મામલે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક કડક પગલાં લીધા હતા। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા કરવામાં આવી કાર્યવાહી। એલસીબીના પીઆઈ એએમ મકવાણા અને પીએસઆઈ જાદવની બદલી કરાઈ। પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ એજી પરમાર અને પીએસઆઈ વાયએસ ઝાલાને સસ્પેન્ડ કરાયા। સાથે 2 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। પોલીસ સ્ટેશનના અન્ય 1 હેડ કોન્સ્ટેબલની હેડક્વાર્ટર ખાતે બદલી કરાઈ। દારૂ પકડવાના આ મોટા કેસ બાદ જવાબદારી નિર્ધારિત કરી કડક વહીવટી પગલાં લેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીનો ભાંડો ફૂટી ગયો। છેક હરિયાણાના મેવાતથી કચ્છ સુધી 1000 કિલોમીટરનું અંતર કાપી 4 કરોડનો દારૂ હરિયાણાથી કચ્છ સુધી પહોંચ્યો અને ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે શું એક્શન લીધી? ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પીઆઈની સામે તવાઈ આવી, એમને સસ્પેન્ડ કર્યા, એમની સામે એક્શન। રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની કોઈ જ તપાસ નહીં। એટલે રાજ્યની અંદર જેટલો પણ દારૂ પકડાય ખાલી પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલને ટાર્ગેટ કરવામાં આવે છે। ઉચ્ચ આઈપીએસ અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી। અને ફરી એકવાર હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ ભાંડો ફૂટી ગયો છે। મોટી મોટી વિધાનસભામાં ડંફાસો મારો છો, આ તાકાત તો દારૂ પકડીને બતાવો ને। ગુજરાતમાં દારૂ ટીપુનું ના મળે એવું કરીને બતાવો ને। અત્યારે જેટલો પણ દારૂ પકડાયો છે એ ઐતિહાસિક છે। 4 કરોડનો દારૂ, 56,000 બોટલ, 23 આરોપીઓ ફરાર, 10-12 બુટલેગરો ભૂગર્ભમાં। તો આપણા ગુજરાતમાં શું ધંધો ચાલુ રહ્યો છે? આ શું તમે કરી રહ્યા છો? હું રાજ્યની સરકારને માંગણી કરું છું કે તાબડતોબ દરેકે દરેક જિલ્લા પોલીસ વડા જ્યાંમાં સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરી એમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે। જોતા રહો અવનવી ઘટનાઓ સાથે। પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ બનાસકાંઠા, ગુજરાત।